ડભોઈ તાલુકાના અબ્દુલ્લાપુરા ગામ વિસ્તારમાંથી પસાર થતી વાયદપુર રેલ કેનાલમાં વ્યાપક લીકેજની સમસ્યા સામે આવતા સ્થાનિક ખેડૂતોમાં ચિંતા અને તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. કેનાલના નબળા બાંધકામ કે જાળવણીના અભાવે સતત વહી રહેતા પાણીના કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવાનો મોટો ખતરો ઊભો થયો છે. ડભોઈ પલાસવાડા ડિસ્ટ્રીબ્યુટરીમાંથી નીકળતી આ માઇનોર વાયદપુર રેલ પૂર્વ દિશાના સાયફરનો ભાગ છે. લંબાઈ અને વિસ્તાર અંદાજે 800 મીટર લાંબી આ વાયદપુર રેલ કેનાલ અબ્દુલ્લાપુરા વિસ્તારમાંથી પસાર થાય છે અને અસંખ્ય ખેડૂતોની જમીન આ કેનાલ પર નિર્ભર છે. સિંચાઈ વિભાગ સામે ખેડૂતોની ઉગ્ર માંગ. મુશ્કેલીમાં મુકાયેલા અબ્દુલ્લાપુરાના ખેડૂતોએ સિંચાઈ વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સામે અપીલ કરતા તાત્કાલિક નીચેના પગલાં લેવાની માંગ કરી છે. તાત્કાલિક સ્થળ તપાસ. સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવીને લીકેજની તીવ્રતાનું નિરીક્ષણ કરે. યુદ્ધના ધોરણે મરામત કે કેનાલ તૂટે તે પહેલાં જ મરામત કામગીરી શરૂ કરવામાં આવે. કાયમી ઉકેલ માત્ર થીગડા મારવાને બદલે કેનાલના સાયફન અને નબળા ભાગોનું કાયમી સિમેન્ટીકરણ કરવામાં આવે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ખેતી અને કૃષિ ઉત્પાદન બંને પર ગંભીર નકારાત્મક અસર પડશે, જેની જવાબદારી સંપૂર્ણપણે તંત્રને રહેશે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણ નિંદ્રામાં પડેલું સિંચાઈ વિભાગ પાક નષ્ટ થતાં પહેલાં જાગે છે કે કેમ.